આ કરારના વચન સાંભળ ને યહૂદિયાના મનુષ્યોની સાથે તથા યરૂશલેમના રહેવાસીઓની સાથે વાત કરીને તેઓને કહે, યહોવા ઇઝરાયેલના ઈશ્વર કહે છે કે જે મનુષ્ય આ કરારના વચન માનતો નથી તે શાપિત થાવ. જે દિવસે હું તમારા પૂર્વજોને મિસ્ર દેશમાંથી લોઢાની ભઠ્ઠીમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે મારું વચન માનો ને જે વાત વિશે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાડો, તો તમે મારા લોકો થશો ને હું તમારો ઈશ્વર થઈશ. આમેન. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન, અતિ ભયાવહ, અતિ પવિત્ર અને અતિ ગૌરવી ઈશ્વર, સાંજના સમયે ખાસ હેતુસર તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને અમે કેવળ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વર છો અને આજે અમારા પણ દેવ છો, અમારા પ્રભુ છો અને અમારા માલિક પણ છો. તમે તમારા લોકોને તમારું વચન આપ્યું, તમારા સેવકોને પ્રભુ તમે દૂર પરદેશથી દોરી લાવ્યા, તેઓની સેવાઓને આશીર્વાદિત કરી અને તેઓની સેવાઓની મારફતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વિસ્તરેલી મંડળીઓ છે એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. 3/6/1841 એ પ્રભુના સેવકો આ જગ્યાએ આવ્યા, પ્રભુનું વચન લાવ્યા, પ્રભુની સુવાર્તા લાવ્યા અને તેમની સુવાર્તા પર ઘણા બધાએ ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો અને આજે તેમના સંતાનો તરીકે પ્રભુ અમે આ મંડીમાં જીવી રહ્યા છે. ત્યારે અમે કેવળ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. ખાસ એ તમારા સેવકોની યાદમાં આ સભા જ્યારે અમે કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમે તેઓની એ સેવાઓને યાદ કરીએ અને તેઓને અમે યાદ કરીને પ્રભુ ઈસુમાં દ્રઢ બનીએ, મજબૂત બનીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે માંગીએ, માટે સાંભળી સ્વીકાર કરો. આમેન. ગીત ગાઈશું, ગીત નંબર 12, સ્તુતિ કરતા ગીત ગાઈશું 12. એ ગીત આપણે ગાઈએ છીએ તે માનનીય જેમ્સ ગ્લાસગો સાહેબે લખેલું છે. એના ઘણા બધા ગીતો આપણા ભજન સંગ્રહમાં છે ને આપણે તે ગાઈએ છીએ અને ઈશ્વરને મહિમા આપીએ છીએ. આજે અમે જે ગીતો રજૂ કરીશું તે બધા જેમ્સ ગ્લાસગો સાહેબના રચેલા છે. Oh
1841ના રોજ પ્રભુના સેવકો સૌરાષ્ટ્ર, કચ્છ અને ખાસ કરીને રાજકોટમાં આવ્યા અને તેઓએ જે સેવાઓ કરી, પ્રભુનું વચન અને પ્રભુની સુવાર્તા આપી અને ઘણા બધાઓએ એ સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને તેમની યાદમાં આ સભા આપણે કરી રહ્યા છીએ. ઘણી બધી વખત આપણને એ ખબર નથી હોતી કે એ મિશનરીઓ આવ્યા, મંડળીઓની સ્થાપના કરી અને આજે એ તેઓના પરિશ્રમ અને તેઓની મહેનત દ્વારા મંડળી આગળ ધપી રહીશ. ત્યારે પ્રભુનો આભાર માનીએ અને આજે સભા છે અથવા તો મિટિંગ છે, વચનો દ્વારા, માહિતી દ્વારા ઘણા બધાઓને એ યાદ આવશે અથવા તો ઘણા બધા એ સ્વીકારશે, શીખશે કે મિશનરીઓ આવ્યા અને મિશનરીઓનું કાર્ય શું હતું. અત્યારે ક્વાયર ગીતોમાં દોડશે. ભજન સંગ્રહમાં ગીત નંબર 48 અને 57 બે જેમ્સ ગ્લાસગો સાહેબે રચેલા છે. જગત
કુમાર સાહેબ આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અમારા જીવતા પ્રભુ, આ ધન્ય દિવસે અમે એ મિશનરીઓની આપેલી ભેટને માટે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડની પ્રભુ એ ભગીની મંડળીઓને માટે, એ અલ્સ્ટરની આખી વ્યવસ્થાને માટે, જનરલ એસેમ્બલીને માટે, એ નિર્ણયોને માટે, અને પ્રભુ તમારા બંને સેવકો રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર અને રેવરન્ડ જેમ્સ ગ્લાસગો અને તેઓના પત્નીઓ સાથે પ્રભુ તમે તેઓને દોરી લાવ્યા અને સાથે તેઓ અહીંયા આવ્યા અને આરંભ જે સેવાનો કર્યો એ યાદ કરીએ છીએ અને પ્રભુ તમને મહિમા આપીએ છીએ. અને પ્રભુ એ બધા જ વર્ષો, એ ત્યાર પછીના બધા જ વર્ષો, 150 વર્ષો દરમિયાન 250 કરતાં વધારે મિશનરી બાનુઓ જુદા જુદા કેપેસિટીમાં તમે આપ્યા. શિક્ષકો, ડૉક્ટરો, નર્સો, બાળકો અને ઉપદેશકો અને શિક્ષકો તરીકે બાઇબલ કોલેજના એ વિવિધ પ્રકારના તમે તમારા સંતો સેવકો આપ્યા. એ બધાનું આજે અમે સ્મરણ કરીએ છીએ, એ શરૂઆતને યાદ કરીએ છીએ અને પ્રભુ બધા જ વર્ષોની તમારી આશીષ કૃપાને માટે ધન્યવાદ આપીએ છીએ. અને બધાની પાછળ પ્રભુ તમે આપેલું દર્શન તેડું એને માટે અમે તમને મહિમા આપીએ છીએ. અને પ્રભુ પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડની મંડળીઓનો પ્રભુ એમાં સતત જે હિસ્સો અને ફાળો રહ્યો, વર્ષોની જે એક પ્રકારની લાગણીઓ રહી કે મિશન કાર્ય કરવું જોઈએ અને પ્રભુ દોરી રહ્યા છે, અને એ પડકારને પ્રભુ જાહેરમાં મૂકતા જે આનંદ સાથે પ્રભુએ મંડળીઓએ સ્વીકાર કર્યો અને સેવકો આવ્યા, 2 આવ્યા અને ત્યાર પછી તમામ સેવકો આવ્યા, સેવિકાઓ આવ્યા. સર્વને માટે અમે આભાર માનીએ છીએ. અને આજે અમે કહીએ છીએ કે પ્રભુ અમે તેઓની મહેનતમાં પ્રવેશ્યા છે. કામ કરીને ગયા, તમારી દ્રાક્ષાવાડીમાં બહુ જ મહેનત કરી અને તમારી મંડળી પ્રભુ આ સ્થળે અને ગુજરાતમાં મૂકતા ગયા. ઘણા બધાને નાશમાંથી જીવનમાં તેઓ દોરી લાવ્યા. એ બધું સંભાળીએ છીએ અને પ્રભુ અમે તેઓના સમર્પણ અને તેઓના બલિદાનને માટે તમને મહિમા આપીએ છીએ. અને ઘણા બધા પ્રભુ આ ભૂમિમાં, રાજકોટમાં અને ગુજરાતમાં સેવા કરતાં કરતાં જીવનની દોડ પૂરી કરી. અને ઘણા સહી સલામત બધા જ વર્ષો પૂરા કરીને નિવૃત્ત થઈને પોતાના દેશમાં પાછા ગયા અને ત્યાં પણ ઉપયોગી રહ્યા અને ત્યાં પ્રભુને માટે છેક સુધી જીવ્યા. એ બધું યાદ કરતાં અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને તેથી પ્રભુ અમે આજે તમને ધન્યવાદ આપીએ છીએ કે અમે કોઈકની મહેનતમાં પ્રવેશ્યા છે. એની સાથે અમને આનંદ અને આશીર્વાદ તમે આપ્યો છે, પણ મોટો પડકાર તમે આપ્યો છે કે મિશન કાર્ય એ તમારું છે અને તમે વ્યક્તિઓને તેડો છો અને નિમો છો અને મોકલો છો. પણ સૌથી વિશેષ પ્રભુ તમે સાથે જનાર પ્રભુ છો. અને પ્રભુ આ બધા જ વર્ષો, સદીઓમાં પ્રભુ તમે કામ કરતા રહ્યા છો. અને આજે પણ પ્રભુ તમને રાજકોટ મંડળીમાં અને પ્રભુ તમારા લોકો જેઓ ગુજરાતમાં છે બધામાં રસ છે કે મિશન કાર્ય એ તેઓ ચાલુ રાખે. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ, તમે મિશનના પ્રભુ છો, તમે મિશનરી મોકલનાર પ્રભુ. તમારા પ્રિય પુત્રને મોકલીને તમે સાબિત કર્યું કે તમે મિશનરી દર્શનવાળા પ્રભુ છો. ધન્યવાદ ને મહિમા આપતા આ દિવસે પ્રભુ અમે એ સંતોના જીવનોને માટે, કરેલી સેવાઓને માટે, ભારે મુશ્કેલીઓ વેઠીને રહ્યા, જીવ્યા અને બધું જ વેઠતા આનંદ સાથે અંત સુધી તેઓ તમને વિશ્વાસુ રહ્યા. અને ઘણા બધા ફળ પ્રભુ આ મંડળીમાં અને ગુજરાતમાં મેળવી શકાયા. એ બધાને માટે તમને મહિમા આપીએ છીએ. માન મહિમા તમને આપતા આ દિવસને માટે પ્રભુ અમે આભાર માનતા. એ 1840ની એ વાત અને 1841માં શરૂ થયેલી મુસાફરી, આ બધાને યાદ કરતા સગળો માન તમને આપીએ છીએ. માન મહિમા તમને આપતા આભાર સ્તુતિ સાથે તમારા ચરણોમાં સોંપાય છે. ત્રાતા પ્રભુ ઈસુને નામે, આમેન. એલેક્ઝાન્ડર કેર અને જેમ્સ ગ્લાસ્ગો કે જેઓ પ્રભુના સેવકો અહીંયા આવ્યા અને સેવાઓ કરી, અને એ પાત્ર ભજવવામાં આવશે. અને એ બંને દીકરાઓ એ પાત્ર ભજવશે અને એ તૈયાર કરનાર છે પ્રમોદભાઈ. બેલફાસ્ટથી રાજકોટ સુધી
ગુજરાતમાં સેવા અને સમર્પણની યાત્રા 3 જૂન 1841 ગુજરાતમાં આયરિશ પ્રેસ્બિટેરિયન મિશનની ઐતિહાસિક શરૂઆત. આજે 3 જૂનના દિવસે આપણે કૃતજ્ઞતા અને આભાર સાથે વિશ્વાસ, બલિદાન, ધીરજ અને ઈશ્વર પરના અડગ ભરોસાને એક અદ્ભુત સફરને યાદ કરીએ છીએ. એવી સફર જેણે ગુજરાતના ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો. 3 જૂન 1841ના રોજ રાજકોટ ખાતે પ્રથમ આયરિશ પ્રેસ્બિટેરિયન મિશનરીઓના આગમનને યાદ કરતા ચાલો આપણે થોડીક ક્ષણો માટે એ અસાધારણ મુશ્કેલીઓ અને કષ્ટોનું સ્મરણ કરીએ જે તેમણે સહન કર્યા, જેથી સુવાર્તાનું બીજ ગુજરાતની ધરતી પર રોપાઈ શકે. તેમની કથા માત્ર ઇતિહાસનો એક પ્રકરણ નથી, પરંતુ તે એવો પાયો છે જેના ઉપર ગુજરાતભરમાં ચર્ચો, શાળાઓ, હોસ્પિટલો, હોસ્ટેલો અને ખ્રિસ્તી સેવા કાર્યોની પેઢીઓ ઊભી થઈ છે. આજે પણ સમાજની સેવા કરતી અનેક સંસ્થાઓ અને મંત્રાલયો આ આગેવાન મિશનરીઓના વિશ્વાસ અને સમર્પણ અને બલિદાનની જીવંત સાક્ષી છે. હું ડૉક્ટર જેમ્સ ગ્લાસ્ગો, આયરિશ પ્રેસ્બિટેરિયન મિશન એટલે કે આઈપી મિશનનો આયર્લેન્ડથી ભારતમાં આવેલ પ્રથમ મિશનરી. મારી સાથે મારા સાથી બાળક રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર સાહેબ પણ કુટુંબ સાથે જોડાયા હતા. હું જ્યારે જુવાન હતો ત્યારે ઈશ્વરે મને તેડું આપ્યું અને ગુજરાતની ભૂમિ માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે બોજ આપ્યો. અને હું મારું વતન, ઘર અને સગાવાલોને મૂકી ઈશ્વરના તેડાને આધીન થઈ મારા વતનથી ચાલી નીકળ્યો. અમારી સાથે અમારી ધર્મપત્નીઓ અને નાના બાળકો પણ હતા. અમે વતનથી નીકળીને મુંબઈ સ્ટીમર મારફત આવ્યા. ત્યાંથી નાવડીમાં મુસાફરી કરીને ઘોઘા મુકામે આવવા માટે નીકળ્યા. અમે મે મહિનાની 26 તારીખે ઘોઘાથી અમારી આ આખરી 9 દિવસની મુસાફરી શરૂ કરી. અમારી સાથે અન્ય 80 માણસો પણ જોડાયેલા હતા. તે સમયે આજના જેવી સુવિધા કે રસ્તાઓ અને વાહનો હતા નહીં, માટે અમે બળદગાડીમાં અને ઘોડા ઉપર અમારી મુસાફરી કરી અને 9 દિવસ પછી તારીખ 3 જૂનના દિવસે રાજકોટે પહોંચ્યા. અમારી આ મુસાફરી જરા પણ સરળ, સલામત કે આરામદાયક હતી નહીં. અમારા દેશ આયર્લેન્ડ એકદમ ખુશનુમા વાતાવરણ હતું અને હવે અમે ભારતની સખત ગરમીમાં આવી ગયા હતા, જે અમારા નાના બાળકો માટે અસહ્ય હતી. અમારી આ મુસાફરી દરમિયાન અમારી સલામતી માટે અને રાજકોટના રસ્તા બતાવવા માટે અમારી સાથે સ્થાનિક ભોમિયાઓ હતા, જેઓ અમને સાચામાં રસ્તે દોરતા હતા. અમને રાત્રિના સમયમાં પ્રકાશની જરૂર હતી, કેમ કે તે સમયે લાઇટની પણ વ્યવસ્થા હતી નહીં. તેથી અમારી સાથે કેટલાય મસાલચી હતા, જેમની મસાલો અમને રાત્રે પ્રકાશ આપતી હતી. કઠિન અને અગવડભરી મુસાફરી બાદ બરાબર 9 દિવસ પછી 1841 જૂન મહિનાની 3 તારીખના અમે રાજકોટ આવી પહોંચ્યા. અહીં આવીને સૌરાષ્ટ્રની કઠણ કહેવાતી જમીન પ્રભુના વચનો વાવવાની શરૂઆત કરી. સમય બહુ ખરાબ હતો. અમને ધારી સફળતા મળતી હતી એવું લાગતું ન હતું. લોકોએ પહેલાં કોઈ દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ પણ સાંભળ્યું ન હતું. આવી પરિસ્થિતિમાં પણ અમને વિશ્વાસ હતો કે દેવ તેમનું કાર્ય કરી રહ્યા છે. આ સમયે નાની દીકરી માંદગીમાં પટકાઈ અને મૃત્યુ પામી. તેને રાજકોટના પુનરુત્થાન બાગમાં દફનાવી અને અમે ફરીથી પ્રભુના કામમાં લાગી ગયા. અને પ્રભુ અમારી પ્રાર્થના સાંભળી અને સૌરાષ્ટ્રની કઠિન ભૂમિમાં અમને ફળ પ્રાપ્ત થયું. પ્રભુના નામને ધન્યવાદો. રાજકોટમાં પ્રથમ આયરિશ મિશન મંડળી સ્થાપના કરવામાં આવી અને હાલમાં પણ તે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના નામથી જીવંત છે. અમારી મહેનત વ્યર્થ ગઈ નહીં. પ્રભુના નામને ધન્ય હો. તેમના આગમન પ્રસંગે રાજકોટ રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું. બ્રિટિશ અધિકારીઓ, નાગરિક અધિકારીઓ અને સરકારી પ્રતિનિધિઓએ પણ તેમને સહકાર અને આવકાર આપ્યો. સૈન્ય કમાન્ડરે જાહેર સભાઓ માટે સ્થળની વ્યવસ્થા કરી અને અન્ય અધિકારીઓએ રહેવાની સગવડ ઉપલબ્ધ કરી. એ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં ઐતિહાસિક મિશન કાર્યનો આરંભ થયો. બેલફાસ્ટથી રાજકોટ સુધીની આ લાંબી સફર વિશ્વાસ, હિંમત, બલિદાન અને ઈશ્વર પરના અડગ ભરોસાની જીવંત સાક્ષી છે. અનેક મુશ્કેલીઓ છતાં મિશનરીઓએ ક્યારેય હિંમત હારી નહોતી. તેઓ ઈશ્વરે તેમને સોંપેલા કાર્ય માટે અંત સુધી વિશ્વાસુ રહ્યા. મિશનના પ્રારંભિક વર્ષો સહેલા નહોતા. રાજકોટ પહોંચ્યાના માત્ર 8 જ દિવસ બાદ ગ્લાસગો પરિવારે
તેમની નાની પુત્રી ગુમાવવાનો દુઃખદ આઘાત સહન કર્યું. ત્યારબાદ માત્ર 3 મહિના પછી 16મી ઓગસ્ટ 1841ના રોજ રેવરન્ડ એલેક્ઝાન્ડર કેર પોતાના સ્વર્ગીય નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા. તેમ છતાં દુઃખની વચ્ચે પણ રેવરન્ડ ગ્લાસ્ગોએ લખ્યું, પ્રભુએ અમારા માટે મહાન કાર્યો કર્યા છે અને અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. તેમણે અમારા શોકને આનંદમાં ફેરવી દીધો છે. અમારા પ્રિય મિશનરીઓના સમર્પિત જીવન અને બલિદાનમય મૃત્યુ દ્વારા ઈશ્વરે આ મિશનનો પાયો નાખ્યો છે. આજે 185 વર્ષ પછી જ્યારે 5મી, 6ઠી, 7મી અને 8મી પેઢીના લોકો આ ઐતિહાસિક પ્રસંગને યાદ કરે છે, ત્યારે આપણે પણ આ આગેવાન મિશનરીઓના વિશ્વાસ, સમર્પણ અને બલિદાન માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેમની આજ્ઞાકારિતા અને વિશ્વાસુ સેવાથી સુવાર્તાનું બીજ ગુજરાતમાં રોપાયું છે અને આજે પણ પેઢી દર પેઢી ફળ આપી રહ્યું છે. આમેન. આપી બંને દીકરાઓએ જે પાત્ર ભજવીને આપણી આગળ ચેલેન્જ આપી છે અને માટે એ ચેલેન્જને આપણે દરેકે સ્વીકારી લેવાની રહી છે. એક પ્રભુના સેવકે મને જણાવ્યું કે 3 જૂન આવે છે અને જે મિશનરીઓએ આપણા માટે સહન કર્યું, આ સ્થળે આવીને સુવાર્તા આપી, એને આપણે યાદ કરીએ તો વધારે સારું. એ સેવકના આ વિચારને અમે અમલમાં મૂક્યો અને આજે એટલે કે 3જી તારીખે 3 જૂને આ દિવસને આપણે યાદગીરી, સાહોદીની યાદગીરીના સભાના રૂપમાં આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુના સેવકોના જીવનો માટે આપણે ખરેખર ધન્યવાદ જ આપીએ છીએ. અને મારી પાસે જે માહિતી છે એના આધારે હું તમારી આગળ રજૂઆત કરું છું. આ રાજકોટ મંડળીમાં 3જી તારીખે એટલે 3 જૂને આવ્યા છે. અન્ય મંડળીમાં ત્યાર પછી આવ્યા છે, અન્ય શહેરોની અંદર. એટલે 3 જૂન એ રાજકોટ મંડળીમાં પ્રભુના લોકો બહારથી આવ્યા એનો અને સુવાર્તાનું કાર્ય આપણા વડવાઓને આપ્યું. અને માટે એને યાદ કરીને આપણા બાળકોને, આપણી પેઢી, નવી પેઢીને આ ખ્યાલ આવવો જોઈએ કે આપણે અત્યારે જો પ્રભુમાં છીએ, આપણી પાસે ઘણું બધું છે, ભૌતિક વાનાઓ ઘણા બધા આપણને પ્રભુએ આપેલા છે. એની પાછળ જે લોકોએ જહેમત ઉઠાવી છે એને આપણે યાદ કરીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. રાજકોટ મંડળીનો ઇતિહાસ જો તમે જોશો તો આ પ્રમાણે છે. લુકની સુવાર્તાના 11મા 10મા અધ્યાયની કલમમાં આ પ્રમાણે લખેલું છે, પ્રભુએ બીજા 70 શિષ્યોને નિમીને જે શહેરો તથા જગ્યામાં તે પોતે જવાના હતા તેમાં તેઓને બબ્બેને પોતાની આગળ સુવાર્તા માટે મોકલ્યા, કારણ ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. લુકની સુવાર્તા 10મા અધ્યાયની શરૂઆતની કલમમાં આ વચનો આપવામાં આવેલા છે. 2 શિષ્યોને પ્રભુએ પોતાના કાર્યના માટે અગાઉથી મોકલ્યા. પોતે જવાના છે પણ એ પહેલાં જઈને આ કાર્ય કરે. માથીની સુવાર્તામાં લખેલું છે 28મા અધ્યાયની 19મી કલમમાં, એ માટે તમે જઈને સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. આ વચનને ધ્યાનમાં લેતા પ્રભુના 2 સેવકોને ભારતમાં મોકલવામાં આવ્યા અને એનો ઇતિહાસ પ્રમાણે કહે છે. ભારતના મુખ્ય શહેર મુંબઈ શહેરમાં સ્કોટલેન્ડના ડૉક્ટર જ્હોન વિલ્સન સાહેબ મિશનરી કાર્ય કરતા હતા. તેમની સલાહથી આયર્લેન્ડની પ્રેસ્બિટેરિયન મંડળી એ કાઠિયાવાડ એટલે કે ભારત પ્રદેશમાં સુવાર્તાની મશાલ પ્રગટાવવા પ્રખર અને વિશ્વાસુ વિદ્વાન અનુભવી પ્રભુના 2 સમર્પિત સેવકો જેમ્સ ગ્લાસગો અને એલેક્ઝાન્ડર કેર ને પ્રાર્થના સાથે પસંદ કર્યા. આ પસંદગી પ્રભુ તરફથી હતી, જેમ્સ ગ્લાસગો અને રેવરન્ડ એલેક્ઝાન્ડર કેરની. તે બંને સેવકો પોતાની ધર્મપત્ની સાથે લિવરપૂલ બંદરથી વેવ નામના
એટલે કે તરંગ નામના માલવાહક જહાજમાં તારીખ 4/9/1840 રોજ પ્રાર્થના, આંસુ અને હર્ષનાદ સહિત પોતાના વતનથી વિદાય લીધી. આ મહાન દિવસ એટલે કે 4/9/1840નો દિવસ આયર્લેન્ડની મંડળીમાંના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તમે વિચાર કરો કે માલવાહક જહાજની અંદર પ્રભુના સેવક જેમ્સ ગ્લાસગો અને એલેક્ઝાન્ડર કેર વચન સુવાર્તા આપવાને માટે, હવે ડૉક્ટરેટ દરજ્જાના માણસો બંને હતા, રેવરન્ટ ડૉક્ટર એવા શબ્દો એની આગળ લખવામાં આવેલા હતા, કુશળ હતા, પ્રભુના સેવા કાર્યને માટે કુશળ હતા. અને એ બંનેને પ્રભુના લોકોએ ખાસ હેતુસર પ્રાર્થના સાથે કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલવા માટે આ પહેલ કરી. અને બંને સેવકો પોતાની પત્નીની સાથે, હવે મેં હમણાં જ હેમંત સાહેબની સાથે વાત કરી કે બંનેના પત્નીનું નામ, મને એવો ખ્યાલ છે બંનેના પત્નીનું નામ મેરીબેન હતું, મેરી. આ ગ્લાસગોના વાઇફનું નામ તો મેરી છે જ, પણ મારી પાસે એ બુક નથી અત્યારે. એ બુકની અંદર પ્રભુના એક સેવક માઇકલ ક્રિશ્ચિયને લખેલા શબ્દોમાં એ મેરી એલેક્ઝાન્ડર કેર નામની વ્યક્તિએ પોતાના પતિ માટે ખૂબ જ સરસ શબ્દો લખેલા હતા. 6 માસની દીર્ઘ વિકટ દરિયાઈ મુસાફરી પૂર્ણ કરી તારીખ 26/2/1841ના રોજ મુંબઈ બંદરે આ લોકો ઉતરે છે. આ બંને પોતાના પત્ની સાથે મુંબઈ બંદરે ઉતરે છે અને ત્યાં એ રહે છે, ગુજરાતી ભાષા શીખે છે 2-2.5 મહિના. ઉનાળાની ગરમીમાં એ દિવસોમાં ડૉક્ટર જ્હોન વિલ્સને તથા મિત્રોએ સલાહ આપી કે અત્યારે સખત ગરમીના દિવસો છે, માટે હાલમાં અહીં રોકાઈ જાઓ. પણ બંને સેવકોએ જણાવ્યું કે રાજા ધૈર્યરાજનું કામ ઉતાવળનું છે, સુવાર્તાનું કામ ઉતાવળનું છે, જેમ બને તેમ જલ્દી રાજકોટ જઈને કામ શરૂ કરવા અમે આતુર છીએ. વહાણ મારફતે કાઠિયાવાડના ઘોઘા બંદરે જવાની તૈયારી કરી આખરે 22/5/1841ના રોજ મુંબઈથી ઘોઘા જવા નીકળ્યા. તેમની સાથે ડૉક્ટર વિલ્સન સાહેબ તથા ધનજીભાઈ નવરોજી પણ હતા. ઈશ્વરની દયાથી તારીખ 25/5/1841ના મંગળવારની સવારે 7 વાગે ઘોઘા બંદરે ઉતર્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ઇજનેર મિસ્ટર રાયમન સાહેબે ના બંગલામાં તેઓ રોકાયા અને તારીખ 26/5/1841ના રોજ બંને સેવક સેવિકા પરિવાર 80 જણાના કાફલા સાથે ગાડા ચાલીને અને ઘોડા ઉપર રાજકોટ આવવા નીકળ્યા. ઘણા મુસાફરો પણ એમની સાથે જોડાયેલા હતા. હવે વચમાં જે ગામો આવ્યા એ આ પ્રકારે હતા: વર્તેજ, ઢસા, બાબરા, અટકોટ, સરદાર. આ સ્થળોએ તેઓ રાતવાસો કર્યો. અને હમણાં મારી પાસે એક નીતિનભાઈએ મોકલ્યું પ્રમાણે એ સ્થળે જ્યાં રાતવાસો કરતા હતા ત્યાં લૂંટારોનો ભય હતો, સાપ એટલે કે સાપ અને ઝેરી વીછી અને અન્ય જે જંગલી જનાવરો છે એનો ડર હતો. છતાં પણ આવી પરિસ્થિતિમાં તે લોકો રાત ગમે ત્યાં રોકાતા હતા. હવે વ્હાઇટ સ્કિન ધરાવનાર વ્યક્તિ એણે આવા ગરમીની મોસમમાં, આપણે જાણીએ છીએ અત્યારની ગરમી અને ત્યારની ગરમી એ જ પ્રકારની હશે, છતાં પણ પ્રભુના સેવકોએ વચનની સેવાને માટે આ સ્થળે આ બધું વિકટ પરિસ્થિતિ સહન કરીને આવ્યા અને તારીખ 3/6/1841ના રોજ સવારે રાજકોટ પધાર્યા. રસ્તામાં દરેક સ્થળોએ તેઓએ સુવાર્તા લોકોને વચન આપ્યું. એકાએક આ નાની ટોળી ઉપર ભારે દુઃખના વાદળો આવી ગયા. દીકરી માર્ગરેટ જેની ગ્લાસગો, જે મુંબઈમાં જન્મી હતી, તેણી તારીખ 11/6/41ના રાજકોટમાં પ્રભુમાં સદાને માટે ઊંઘી ગઈ. તે દુઃખદ પ્રસંગ સહન કરતા હતા ત્યાં જ તારીખ 16/8/1841ના રોજ રેવરન્ટ એલેક્ઝાન્ડર કેર પણ સુવાર્તાના શહીદ હતા પ્રભુ પાસે પહોંચી ગયા. ભલાઓ આવે છે હજી તો 8 દિવસ કે 10 દિવસની અંદર એ દીકરી મરણ પામે છે. પહેલી દીકરી જે મુંબઈમાં જન્મેલી હતી અને અહીંના વાતાવરણને અનુકૂળ ન આવતા એ પ્રભુમાં સદાને માટે ઊંઘી ગઈ. એને હજુ સહન કરતા હતા જેમ્સ ગ્લાસગો અને એલેક્ઝાન્ડર કેર. ત્યાં એલેક્ઝાન્ડર કેર પણ
માંદગીમાં ફસાયા અને 16/8/41ના રોજ તેઓ પ્રભુમાં ઊંઘી ગયા. અને ત્યાર પછી ગ્લાસ્ગો સાહેબની બીજી દીકરી એ 1845ની સાલમાં, એની તારીખ છે 14/4/45, એનું નામ હતું જેની હેનરી. અને જો તમે રેવરન્ડ એલેક્ઝાન્ડર કેરની કબરે જશો તો શબ્દો લખેલા છે, તમે જો આમાં લખેલા છે, આ પ્રમાણે લખેલું છે કે મારી પાસે ઇંગ્લિશમાં છે, ઝીણા અક્ષર હું વાંચતો નથી, પણ હું તમને વોટ્સએપ ઉપર મૂકીશ. એમાં પ્રભુના આ સેવક એલેક્ઝાન્ડર કેરે 2 વર્ષ એ પોતાના વતનમાં સેવા આપી અને થોડાક સમયના માટે એ કાઠિયાવાડમાં આવ્યા અને પ્રભુમાં ઊંઘી ગયેલા છે. આવા સેવકોના જીવનમાં યાદ કરતાં આપણે ખરે પ્રભુના નામને ધન્યવાદ આપવો પડે છે. એ બંને અને એના પછી 1845ની સાલમાં ત્રીજી વ્યક્તિ જેની હેનરી એ પણ પ્રભુમાં ઊંઘી જાય છે, જેમ્સ ગ્લાસ્ગોની દીકરી. અને એમ લખેલું છે કે ગુજરાતની શરૂઆતની ખ્રિસ્તી મંડળીના ઉદયમાં આ બંને સેવકો એ ઘઉંનો દાણો બન્યા છે. ઘઉંનો દાણો બન્યા છે. અને આપણે જાણીએ છીએ, બાઇબલ આપણને કહે છે કે ઘઉંનો દાણો જમીનમાં પડ્યા વગર ફળ આપી શકતો નથી. અને આ 3 વ્યક્તિઓએ પોતાના જીવ શહીદી વહાવીને રાજકોટમાં અને ગુજરાતની અંદર આ સુવાર્તાની મિસાલને પ્રગટાવવા માટે પ્રયત્ન કર્યા અને એ પ્રગટી રહી છે. પ્રથમ શહીદ તરીકે દીકરી જેની માર્ગરેટ છે. પ્રથમ બાળક શહીદ તરીકે પ્રભુના સેવક એલેક્ઝાન્ડર કેર છે. અને પછી એની દીકરી બીજી પણ મરણ પામે છે. પણ આના ફળ આપણે તરત જ જોઈએ છીએ, આના ફળ તરત જ મળે છે. પ્રથમ બાપ્તિસ્મા એ પ્રભુના એક સેવક હાજી અબ્દુલ રહેમાન એણે 8/10/1843ની સાલમાં રાજકોટમાં રોબર્ટ મટંગમરી સાહેબના હસ્તે બાપ્તિસ્મા લીધું. આ ફળ તરત જ પ્રભુએ આપણને આપ્યું. ત્યાર પછી રેવરન્ડ કાનજી માધવજી રત્નાગ્રાહી, જેને 1892ની સાલમાં રાજકોટમાં બાપ્તિસ્મા લીધું. તમે જાણો છો કે રાજકોટની અંદર 1890ની સાલમાં મંડળીની શરૂઆત થઈ અને આપણી પાસે આજે પ્રભુ મંદિર છે 1891ની સાલમાં બાંધવામાં આવેલું છે. પણ આ સ્થળે ઘણા બધા લોકોને પ્રભુના બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે. જ્યારે પ્રભુની સેવિકા કાર્ય કરે છે અને પ્રભુ જ્યારે કાર્ય કરે છે ત્યારે કોઈ પણ મિશનરીની ખોટ પડતી નથી. અને રાજકોટની અંદર એવા ઘણા બધા મિશનરીઓ આવી ગયા. એની વિશે હું થોડીક માહિતી તમારી આગળ રજૂ કરવા માગું છું. મિશનરીઓની જીવન ઝાંખી આમ જોવો છો તમે. સર્વપ્રથમ ઘણા બધા મિશનરીઓ હશે, મેં જે લોકોના કામો રાજકોટમાં થયેલા છે, કારણ કે આપણે રાજકોટને ધ્યાનમાં લઈને આજની યાદગીરીની સભા કરીએ છીએ. ડૉક્ટર વેરી રેવરન્ડ ડૉક્ટર R.H. બોયડ સાહેબ 1909ની સાલમાં પ્રભુના આ સેવક રાજકોટમાં આવ્યા. ત્યાર પછી રેવરન્ડ ડૉક્ટર J.S. લાઇલ સાહેબ 1914માં આ સ્થળે પ્રભુની સેવાને માટે આવ્યા. ડૉક્ટર R.S. ડિકી, કદાચ આમાં નામ નહીં હોય, R.S. ડિકી એ 1919માં રાજકોટમાં સેવાને માટે આવ્યા. રેવરન્ડ W.E. કર્ક પેટ્રિક, જેને અનાથોના બેલી કહેવામાં આવે છે, એ 1939માં આ સ્થળે આવ્યા સેવાને માટે. રેવરન્ડ C.K. યંગ 1946ની સાલમાં, એ પહેલાં પ્રભુના એક સેવિકા એ મિસ R. ઓનિલ 1932ની સાલમાં, ફોટો છે ને, હા, મિસ R. ઓનિલ 1932ની સાલમાં આ સ્થળે આવ્યા અને પ્રભુના કાર્યને માટે અને સ્કૂલ કરીને, વિશેષ કરીને આઈપી મિશન સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે તેઓએ સેવા કરી છે. અને સન્ડે સ્કૂલમાં અમે એમની પાસે અભ્યાસ કરેલો છે. ઘણા બધા લોકોએ અમારી સાથેના છે, ઘણા બધાએ મિસ ઓનિલ સાહેબની પાસે સન્ડે સ્કૂલમાં અભ્યાસ કરેલો છે. C.K. યંગ
એ 1946માં આ સ્થળે આવ્યા. ડૉક્ટર R.H. બોયડ એ 1954માં આ સ્થળે સેવાને માટે આવ્યા. અને ત્યાર પછી એક પ્રભુની સેવિકા છે મિસ પી એન્ડ્રુઝ 1965ની સાલમાં આ સ્થળે આવ્યા. અને એ છેલ્લા મિશનરી હતા જે પરદેશથી આ સેવાને માટે આવ્યા. અને ત્યારબાદ તેઓએ ડૉક્ટર હોલિડે સાહેબની સાથે લગ્ન કર્યા. અને લગભગ અત્યારે હોલિડે સાહેબ જીવિત છે, પણ બેન વિશે આપણે જાણતા નથી. હવે આ બધા સેવક સેવિકાઓના જીવન માટે ખરેખર આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. પોતે વિકટ પરિસ્થિતિમાં પોતાનો દેશ છોડીને આ સ્થળે આવ્યા. અને એની સાથે તમે જોશો તો અત્યારે આપણી પાસે જે ઇન્કમ પર ચાર્ટ છે એની અંદર લગભગ આ સ્થળ સુધીના 55 પાર્ક્સ અને સેવિકાના નામ આમાં લિસ્ટમાં છે. 2 વ્યક્તિના નામ રહી ગયા છે. ગોકુલ સાહેબનું નામ અત્યારે નથી, ને અત્યારે જે કેલ્વિન થેલા સાહેબ છે એનું નામ નથી. વાલાઓ, આવા પ્રભુના સેવકોના જીવન માટે, શહીદીને માટે ખરેખર આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને એને યાદ કરીએ. આપણા બાળકોને આપણે શિક્ષણ આપીએ કે આપણે જો આજે સરસ રીતે જીવન જીવીએ છીએ એની પાછળ આ પ્રભુના સેવકો એલેક્ઝાન્ડર કેર સાહેબ, જેમ્સ ગ્લાસગો સાહેબ, અને ત્યાર પછી તમે જોશો ઘણા બધા પ્રભુના સેવકો આ સ્થળે ડર વગર આવ્યા છે. એલેક્ઝાન્ડર કેર સાહેબ ગુજરી ગયા પછી મેં તપાસ કરી તો એમ લખેલું છે કે તરત જ એ લોકોએ ઘણા બધા સેવકોને મોકલી આપ્યા. ત્યારે ઘણા બધા સેવકોને મોકલી આપ્યા. અને એમાં પ્રભુના સેવક ગ્લાસગો સાહેબના ભાઈ પણ છે. ભલાઓ, જાણીએ છીએ કે ભાઈ આ સ્થળે તકલીફ છે, છતાં પણ પ્રભુનું કાર્ય કરવા માટે આ સ્થળે પ્રભુના સેવકોએ પ્રભુની ઈચ્છાને માન આપીને, પ્રભુનો જે આદેશ છે એને માન આપીને આવ્યા. ત્યારે આપણે આ લોકોને યાદ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઘણી બધી માહિતી આપણી પાસે હોઈ શકે, પણ અત્યારે સમય ઓછો છે. આપણે હેમંત સાહેબને પણ સમય આપવા માંગીએ છીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. થેન્ક યુ વેરી મચ. પ્રભુના સેવકો અને તેમની સેવાની વિસ્તૃત માહિતી મંડળીના સેક્રેટરી મહેશભાઈ આપી. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ તેઓની સેવાઓને માટે. વચન વાંચીશું. ફિલિપીઓને પત્ર એનો 3 અધ્યાય. સાતથી 14 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. અને મંડળીના ખજાનચી જ્યોતિબેન આપણને વાંચી સંભળાવશે. ફિલિપીઓને પત્ર 3 અધ્યાય 7થી 14. આવો આપણે ઈશ્વરના વચનો વાંચી તથા સાંભળીએ. ફિલિપીઓનો પત્ર 3 અધ્યાય 7થી 14 કલમ. પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેમની સાથે એકરૂપ થાવ. અને નિયમશાસ્ત્ર પાલનથી મારું જે ન્યાયીપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ખ્રિસ્ત જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. એ માટે હું તમને તથા તેમના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેમના સ્મરણને અનુરૂપ થાવ. હું કોઈ પણ રીતે મોયેલાઓના પુનરુત્થાનને પહોંચું. હજી સુધી હું બધું જ સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને માટે ખ્રિસ્ત ઈસુને મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ઘસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે કે જે પાછળ છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધસીને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની ભણી આગળ ધસું. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. આજના દિવસને માટે ખાસ વક્તા તરીકે રેવ ડૉક્ટર હેમંત પરમાર સાહેબને પસંદ કરવામાં આવ્યા અને તેઓ આપણી મધ્યે છે. ત્યારે મંડળીની વ્યવસ્થામાં આપણે તેમનો આવકાર કરીશું. જે શાસ્ત્રપાઠ આપણી આગળ વાંચવામાં આવ્યો એ અનુસંધાનમાં રેવ ડૉક્ટર હેમંતકુમાર પરમાર સાહેબ આપણને
પ્રભુના વચનો તરફ દોરી જશે. એક વાત બહુ સાચી છે કે મિશન કરીએ કહીએ એટલે પ્રભુનું જે સેવા કાર્ય, ધ્યેય, લક્ષ્યાંક એ જ્યારે ભૂલી જવામાં આવે છે ત્યારે, હું ખ્રિસ્તી સંદર્ભમાં વાત કરું છું, ત્યારે મંડળી એનું અસ્તિત્વ ગુમાવે છે. મિશન છે તો સેવા કાર્યની જે દ્રષ્ટિ ને સમજણ, જે દર્શન ને બોજ એ પ્રાપ્ત થાય છે. અને એ સંદર્ભમાં મિશન કાર્ય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂ કર્યું ને પૂરું કર્યું અને એના પર વિશ્વાસ કરનાર 120ને સોંપ્યું, એનો અર્થ એ થાય કે તમામ વિશ્વાસીને એ મિશન સેવા કાર્ય, પ્રભુના રાજની સુવાર્તા ફેલાવવાનું કાર્ય, એ તમામ જેઓ પોતાને વિશ્વાસી ગણે છે તેઓને વ્યક્તિગત રીતે સોંપાયેલું છે. આ તકને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. રાજકોટ મંડળીનો ઇતિહાસ લખવાની જવાબદારી પાસ્ટોરેટ કમિટીએ રેવરન્ડ ગોકુલભાઈના સમયમાં આપી, એટલે એ પ્રયત્નો ચાલુ જ છે. અને એ સંદર્ભમાં આયર્લેન્ડની જે પ્રેસ્બિટેરિયન મંડળી, એના ઓવરસીઝ બોર્ડના ચેરમેન રેવરન્ડ યુએલ માર્સ, અમે સંપર્કમાં સતત છીએ જ. અને મેં ઘણી બધી બાબતો એમને વોટ્સએપ દ્વારા પૂછી કે મારે આટલી માહિતીઓ જોઈએ છે. અને એમણે મને કહ્યું કે હું પૂર્ણ સમય સેવામાં વ્યસ્ત છું, એટલે મારાથી આ બધું કંઈ શોધીને અપાય નહીં, પણ જો અમે તને આમંત્રણ આપીએ તો તું આવે કે કેમ? એટલે મેં કહ્યું કે આવી શકું. એટલે એ સંદર્ભમાં લાંબી વાતચીત થઈ, લાંબા પત્ર વ્યવહારો થયા. અને પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડે મને 15 દિવસ માટે સંશોધન કરવા, કારણ કે આપણી પાસે જે માહિતીઓ છે એ જરૂર કોઈક રીતે પૂરતી તો નથી, પણ એ બધી માહિતીઓમાંની કેટલીક માહિતી ગુજરાતમાં છે. પણ મિશન કાર્ય જે શરૂ થયું એ શરૂઆતથી ઘણા બધા વર્ષોની વાત એ મૌખિક સ્વરૂપે અપાય છે. જેમ ઓરલ ટ્રેડિશન છે ઇતિહાસમાં, એ મૌખિક કહેવાતી વાત એ પણ એક પ્રકાર છે જ, પણ એનો આધાર નહીં હોવાથી એ બહુ ટકતી નથી. પણ આધારભૂત માહિતીના આધારે લખાતો ઇતિહાસ કે કહેવાતો ઇતિહાસ એ હંમેશા ટકે છે અને આગળ વધે છે. એટલે મને બહુ સ્પષ્ટ મગજમાં હતું કે આધારભૂત માહિતીઓ હોય, દાર્શનિક પુરાવાઓ હોય તો જ આ કામ વધારે સંતોષકારક વ્યક્તિગત મને લાગશે. પછી બીજાઓને તો યોગ્ય લાગશે તો એ બીજો સવાલ, પણ વ્યક્તિગત મને સંતોષકારક ત્યારે જ લાગશે. એટલે ઘણી બધી જેને કહેવાય ને પૂર્વ ભૂમિકા, પુસ્તક તો લખવું એ પછીની વાત છે, પણ એ પહેલાં જે બધી માહિતીઓ ભેગી કરવી એ ઘણી બધી કષ્ટદાયક કે પરિશ્રમવાળી સેવાઓ છે. એટલે ઘણા સમયથી ઘણું બધું સંશોધનનું કાર્ય ચાલે છે. એ સંદર્ભમાં મને આમંત્રણ આપ્યું ને ગઈકાલે બપોરે જ હું આયર્લેન્ડથી આવ્યો. 15 દિવસનો એ સમય મને મળ્યો ને થ્રુઆઉટ બધા દિવસો, સોમથી શુક્ર સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં બેસીને જે પુસ્તકો તપાસવાના અને લાઇબ્રેરિયનની મદદથી, અને આર્કાઇવ્સ એટલે જૂના જે હસ્તપ્રતો અને વ્યવસ્થાઓ એ બહુ ગજબની છે, જે ક્યાંય મેં જોઈ નહોતી એવી ઘણી બધી વ્યવસ્થાઓ. એ આર્કાઇવ્સ, તમે કોઈ જગ્યાએ લાઇબ્રેરીને પૂછજો આર્કાઇવ્સનું મહત્ત્વ શું, લાઇબ્રેરીઓમાં પુસ્તકોનું મહત્ત્વ જે છે એ તો છે જ, પણ આર્કાઇવ્સ એ વિશેષ સ્થાન એ ઇતિહાસમાં ધરાવે છે. એટલે એ જોવાની, તપાસવાની ને એનો અભ્યાસ કરવાની પણ તક મળી. એટલે ઘણી બધી સમજણ સાથે મારી જે સમજણ હતી એમાં ઘણો વિસ્તાર થયો છે. એટલે પ્રભુનો હું આભાર માનું ને પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડનો. એમણે મારો તમામ ખર્ચ, આવવા જવા રહેવાનો, એ તમામ ખર્ચ બહુ ઉદારતાથી ઉઠાવ્યો અને ખૂબ પ્રેમ દર્શાવ્યો. એટલે આ સમયે પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડનો ખાસ આભાર માનું છું. આ બીજી વારની તક મળી, અગાઉ પણ મને 35 વર્ષ પહેલાં મળેલી. આ સમયે રેવરન્ડ યુએલ માર્સ કે જેઓ ઓવરસીઝ બોર્ડના એ ચેરમેન છે, અને એમના તરફથી અને સમગ્ર પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડ તરફથી આજે જ મારે વાત થઈને એમણે કહ્યું કે અમારી ખાસ શુભેચ્છા મંડળીને પાઠવજે. અને પ્રભુનો એ પણ આભાર માને છે કે એ મિશનરી કાર્યને કોઈક રીતે રાજકોટમાં અને ગુજરાતમાં આ દિવસે યાદ કરાય છે. એટલે એ ખૂબ સંતોષ અનુભવ્યો કે અમારું થયેલું કાર્ય એને મંડળી એ વિસરી ગઈ નથી.
એક યા બીજી રીતે માહિતી પૂરતી હોય કે અધૂરી હોય, પણ કોઈક રીતે આ દિવસને ઓવરઓલ સમગ્ર રીતે યાદ કરતા ઉજવે છે. એ માટે ખાસ સૌનો આભાર પણ માન્યો છે અને મંડળીને સર્વ શુભેચ્છાઓ પાઠવી છે. રહી વાત તો આજના આમંત્રણને માટે હું પાળક સાહેબ અને મંડળીના સેક્રેટરીનો ખાસ રીતે આભાર માનું છું. હું આયર્લેન્ડમાં તો ત્યારે જ મહેશભાઈનો મેસેજ આવ્યો કે ત્રીજીએ તમે આવી શકો કે કેમ, અને મેં કહ્યું કે હું આવી શકું, પણ હું પહેલીએ આવવાનો હતો, પણ ફ્લાઇટ બધી અવ્યવસ્થિત થવાથી એક દિવસ મોડું થયું. પહેલી ફ્લાઇટ ડિલે થઈ, બીજી, ત્રીજી, એમ ક્રમશઃ લંબાતા લગભગ 24 કલાક મારે મોડું થયું. એટલે ગઈકાલે બપોરે આવ્યો અને પ્રભુએ કૃપા આપી કે સ્વસ્થ થઈને આજે રાજકોટમાં આવી શક્યો. કારણ કે આટલી લાંબી મુસાફરીને આટલી કષ્ટદાયક અને પીડાદાયક મુસાફરી પછી આવવું એ પ્રભુએ શક્ય બનાવી માટે પ્રભુનો આભાર માનું છું. અને પાળક સાહેબ, મંડળીના સેક્રેટરી અને પાસ્ટરેટ કમિટીનો પણ આભાર માનું છું. જે જવાબદારી મને સોંપી છે વચનની છે, એના સંદર્ભમાં જઈશું અને લાંબી વાત સંદેશાની નહીં કરું, પણ જે પડકારદાયક બાબત છે એના સંદર્ભમાં, મિશનના સંદર્ભમાં કેટલીક વાત વચનમાંથી કરવા માગું છું. મિશન માટે જે મૂળ ભાષામાં જે શબ્દ છે મિસ્યો ડે, મિશન ઓફ ગોડ, એટલે આ સેવા કાર્ય જરૂર આપણે એમ કહીએ કે પ્રેસ્બિટેરિયન ચર્ચ ઇન આયર્લેન્ડે ઉઠાવ્યું. જુદી જુદી સંસ્થાઓ એ બોજ સ્વીકારે છે, પણ મૂળભૂત રીતે પ્રભુ એ મિશનરી પ્રભુ છે. પ્રભુએ પોતાના વાલા પુત્રને મોકલી આ જગતમાં. એટલે જો કોઈ પાયામાં કોઈ મિશનરી ગણીએ તો કોઈ સંસ્થાને એને ધ્યાન નહીં રાખીએ, પણ પ્રભુ પોતે એ મિશન કાર્યના પ્રણેતા છે. એમણે શરૂ કર્યું, પોતાના એકના એક દીકરાને આપ્યા, અને એ દીકરાએ તમામને કહ્યું કે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. ખ્રિસ્તી કરો એવું કહ્યું નથી, પણ શિષ્ય કરો. એટલે ગુણક પદ્ધતિની વાત. તમે 4 છે તો 4 ગુણ્યા 4, 16નો આશીર્વાદ. અને એ સંદર્ભમાં ફિલિપીઓને પત્ર, એનો જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, એ 3જા અધ્યાયની જે કલમો છે, બધી વાંચતો નથી, પણ તમે જે વાંચી છે એ આખો અધ્યાય શાંત મનમાં વાંચજો. તો પાઉલ પ્રેરિતનો ફિલિપી મંડળીને જે પત્ર છે એ જે કહેવાય ને પ્રિઝન, કેદખાનામાંથી લખાયેલા પત્રોમાંનો એક પત્ર. ફિલિપી છે, ફિલેમોન છે, પછી જે તીતસના પત્રો, તિમોથીના પત્રો, તીતસનો અને તિમોથીના, તો એ બધા એ કેદખાનામાંથી લખાયેલા પત્રો પાઉલના ગણાય છે. અને એમાં જ્યારે ફિલિપીઓના પત્રની વાત કરીએ ત્યારે, અને આ કેદખાનામાંથી લખાયો ત્યારે પાઉલ પોતે એ જીવનના છેલ્લા ભાગમાં છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પાઉલની 3 મિશનરી મુસાફરીઓ, જરૂર 3 મિશનરી મુસાફરી, પણ ચોથી પણ એને કેદી તરીકે લઈ જવામાં આવે છે, જે પ્રેરિતોના કૃત્યના છેલ્લા અધ્યાયોમાં એનું વિસ્તૃત વર્ણન છે. અને ત્યાં રહીને પણ એ કેદી તરીકે નજર કેદી હતો, એટલે એને લોકો મળી શકતા અને લોકોની સાથે વાત કરી શકે, સુવાર્તા આપી શકે. ત્યાંથી એણે મંડળીઓને પત્રો પણ લખ્યા છે અને ત્યાંથી ઘણાના જીવનો બદલાયા. એક દાખલા તરીકે ફિલેમોનનો પત્ર લઈએ તો ઓનેસિમસનું બદલાણ એ પાઉલને કેદખાનામાં મળે છે ત્યાં થાય છે. એટલે આ પણ એક મિશનરી મુસાફરીઓમાંની એક ગણી શકાય, પણ એક જુદા સ્વરૂપમાં પાઉલની સેવા રહી. તો પાઉલ પ્રેરિત જ્યારે પત્ર લખાયો ત્યારે જીવનના છેલ્લા ભાગમાં છે. ઘણી લાંઘણો, ઘણી તકલીફો વેઠી છે, માર, ત્રાસ. તમે 2 કોરિન્થી 11મો અધ્યાય એમાં વાંચજો કે એને જે ત્રાસ પડ્યા સેવામાં, એ યાદી તમે વાંચતા એમ થાય કે આમાંની કોઈ 1-2 જો મારે વેઠવાની થાય તો મારું અસ્તિત્વ ખલાસ થાય એવું તમને લાગે. પણ પાઉલ પ્રેરિતને એ પ્રશ્નો કે વેદનાઓ કે જે માર ને ત્રાસ, એની હારમાળા દેખાય છે. ઘણી બધી વાતો લખી છે. એમ થાય કે આના પછી પાઉલ જીવી કેમ શક્યો? એ બધું વાંચ્યા પછી એમ થાય કે આટલા બધા અંતે પાઉલ ઊભો કેમ રહી શક્યો? કારણ કે પ્રભુની સનાતન ઈચ્છા અને દેહમાં કાંટો તો 2 કોરિન્થી 12મા અધ્યાય પ્રમાણે એણે 3 વાર પ્રાર્થના કરી, પણ પ્રભુએ એ કાંટો દૂર ના કર્યો. અભ્યાસીઓને મતે એને કોઈક પરમેનન્ટ લાંબી માંદગી હતી, પ્રભુએ માંદગી સાથે રાખ્યો. માર ત્રાસ વેઠતા વેઠતા 3 મુસાફરીઓ કરી અને હવે આ 3જા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે 4 અધ્યાય
નાનો અધ્યાય છે, નાનું પુસ્તક છે, પણ બહુ ગજબનું પુસ્તક છે કે પાઉલ પોતે વૃદ્ધાવસ્થામાં છે, છેલ્લા ભાગમાં છે, ઘણો શ્રમ કર્યો છે, લાંઘણો વેઠી છે અને હવે સ્વતંત્ર રીતે બહાર જઈ શકતો નથી. પણ પ્રભુની આ મંડળીને તમે નાના 4 અધ્યાયના પુસ્તકમાં વાંચો તો પ્રભુમાં આનંદ કરો, એ 19 વાર એ શબ્દ લખાયો છે. ફરીથી કહું છું કે આનંદ કરો, તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે. પોતે જે સ્થિતિમાં છે પણ મંડળીને એ ઉત્તેજન આપતા પ્રભુ પરના વિશ્વાસમાં એ દોરી લે છે. અને 3જા અધ્યાયમાં આવીએ ત્યારે તમે જુઓ, પ્રભુનો સેવક માનવી દૃષ્ટિએ વૃદ્ધ છે, થાકેલો છે અને છેલ્લા ભાગમાં છે, પણ જીવનની દોડ વિશ્વાસી તરીકે, મિશનરી તરીકે એ ચાલુ જ છે. બહુ સરસ છે. તમે 7મી કલમથી જે વાંચ્યો, 3જો આખો અધ્યાય પણ વાંચજો કે જે બધી સિદ્ધિઓ મેળવી હતી અગાઉ પ્રભુને ઓળખ્યા પહેલાં, જે જ્ઞાન, ડાપણ અને બધું જે કંઈ મેળવ્યું સેવામાં, એ કહે છે બધાને હાનિ જ ગણું છું, પણ એક કામ કરું છું કે નિશાનની ભણી આગળ ધસું છું. પ્રભુના લોક કદી એ નિવૃત્ત થતા નથી. દરેક વ્યક્તિ જે પ્રભુને ઓળખે છે તે એક યા બીજી રીતે પ્રભુની વ્યવસ્થામાં એ મિશનરી છે. પ્રભુએ સ્વર્ગમાં જતા પહેલાં માથીની છેલ્લી કલમો બહુ સરસ લખી છે. જતાં પહેલાં કહ્યું કે એ માટે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, મેં તમને શિષ્ય કર્યા, હવે તમે બીજાઓને શિષ્ય કરો. જો પ્રભુની વ્યવસ્થામાં ખ્રિસ્તી ક્યાંય નથી, એટલે સ્વર્ગમાં કોઈ ખ્રિસ્તી નહીં હોય. અંડરલાઇન કરો, સ્વર્ગમાં એક પણ ખ્રિસ્તી નહીં હોય. કોઈ કહેશે તો અમારું શું, એ તમારે વિચારો. કારણ કે બાઇબલ બહુ સરસ કહે છે કે આવશે ત્યારે વિશ્વાસ જળશે શું. શિષ્યો અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય, પણ પ્રભુએ શું કહ્યું? જઈને સર્વ દેશનાઓને શિષ્યો કરો, ખ્રિસ્તી કરો એવું કહ્યું નથી. એટલે પ્રભુને સમર્પિત એવા લોકોની જરૂર છે કે જે શિષ્યપણાના શીર્ષક નીચે આવે, શિષ્યપણાના માળખામાં આવે અને શરૂ કરે ને એમાં વધે. શિષ્યપણાના જે માળખું છે એમાં પોતાને મૂકે, એમાં વધે અને બીજાઓને માટે એ શિષ્યપણાનું કાર્ય કરનાર બને. કે પ્રભુએ પોતાના પુત્રને મોકલીને શું કર્યું? શિષ્યો બનાવ્યા. પ્રભુએ ખ્રિસ્તી બનાવ્યા નથી. તમે કોઈ એમ કહો કે કહેશો કે એ ખ્રિસ્તી હતી મંડળી, પણ એ વિશ્વાસીઓનો સમૂહ. એ શિષ્યપણાને માટે તમે લંબાણથી એના પર ચર્ચા કરી શકાય. એટલે પાઉલ પ્રેરિત એ નિશાનની ભણી દોડે છે, દૈહિક રીતે બેઠો છે, એક ઘરમાં છે, છેલ્લો ભાગ છે, ઘણી સેવાઓ કરી છે, સહન કર્યું છે, શરીરથી થાકેલો છે, પણ વિશ્વાસમાં એટલો જ ફોર્સફુલી છે, જેને કહેવાય ને જુસ્સાદાર, દમદાર. અને આ જ પ્રભુના સેવક કે સેવિકાનું લક્ષણ છે. ઘણીવાર ઘણા એવું કહે છે કે ભાઈ હવે તો અમે આવી રહ્યા, અથવા તો હવે અમારું પૂરું થયું. કોણ કહે છે? આપણે કહે છે. પ્રભુ શું કહે છે? છેલ્લા શ્વાસ સુધી, મરણ પર્યંત તું વિશ્વાસુ થઈ રહે અને હું તને ઘણા પર ઠરાવીશ. જીવનની દોડ એ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ચાલુ છે, અને ત્યાં સુધી દરેક વ્યક્તિ એ પ્રભુથી નિમાયેલો છે અને પ્રભુનો એ મિશનરી છે. હવે આયર્લેન્ડથી મિશનરીઓની કોઈ જરૂર નથી. હું જ્યારે 91-92માં ગયેલો ત્યારે જનરલ એસેમ્બલીમાં મને તક મળેલી પરદેશના સભ્ય તરીકે. અને જે જાહેરમાં ઇન્ટરવ્યૂ લેવાયું ત્યારે એક પ્રશ્ન મને પૂછેલો મિશન બોર્ડના ચેરમેને કે તમે એવું માનો છો કે હવે ગુજરાતમાં મિશનરી અમારે મોકલવા છે? મેં કહ્યું ના. પછી મને બીજો સવાલ કર્યો, કેમ નહીં? મેં કહ્યું 150 વર્ષ દરમિયાન તમે 250 કરતાં વધારે મિશનરીઓ મોકલ્યા, દેટ્સ ઇટ. હવે સ્થાનિક મંડળીની જવાબદારી છે કે પ્રભુનું વચન મળ્યું, પ્રભુનો સંદેશ મળ્યો, પ્રભુનો સુવાર્તા મળી, એ આગળ લઈ જવાની જવાબદારી એ એમની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુવાર્તા લઈને આવ્યા. દેવ પ્રેમ છે અને દેવ સર્વ પર પ્રેમ કરે છે. માફીનો, તારણનો એ આપ્યો, સ્વીકાર્યો કે હવે જઈને કહો, તમે જઈને કહો, તમે જઈને કહો, તમે જઈને કહો. જગતના અંત સુધી એ મિશનરી કાર્ય ચાલુ છે. અને જે કોઈ વિશ્વાસ કરે છે તે ઓડકાર ખાઈને બેસી શકતો નથી. પાઉલ કહે છે નિશાનની ભણી આગળ ધસું છું. દૈહિક રીતે તો એ સક્ષમ નથી, અશક્તિમાન છે, પણ છતાં આત્મિક અર્થમાં એ જે ધસવાની વાત એ અસામાન્ય પ્રક્રિયા છે. ચાલવું એક સામાન્ય ક્રિયા છે, દોડવું એક એથી વિશેષ, પણ ધસવું એ અસામાન્ય પ્રક્રિયા છે, જેમાં બધી જ રીતે ફોર્સફુલી વ્યક્તિ એમાં સામેલ થાય છે. અને પાઉલ પ્રેરિત કહે છે નિશાનની ભણી આગળ ધસું છું. સમય મારો ઓછો છે, ઘણું કર્યું, હજુ ઘણું બાકી છે. જો ખ્રિસ્તી વ્યક્તિ ક્યારેય
એ નિવૃત્ત થતો નથી. વયમર્યાદાને કારણે જગતમાં જે વ્યવસ્થા છે એ આપણો વિષય નથી. પણ ખ્રિસ્તી દૃષ્ટિકોણમાં હું ને તમે છેલ્લા શ્વાસ સુધી આપણે પ્રભુને જવાબદાર છીએ અને પ્રભુએ આપણને મૂક્યા છે. પ્રભુએ આપણને અસાઇનમેન્ટ આપ્યું છે, ગૃહ કાર્ય આપ્યું છે, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. પહેલાં હું થઉં તો હું બીજાને શિષ્ય બનાવું. અને પાઉલ પ્રેરિત કહે છે કે એ માટે હું નિશાન નહીં ભણી આગળ ધસું, જેથી હું મોયેલાનું પુનરુત્થાન પામીશું, જે સ્વર્ગીય ઇનામ છે એ મને પ્રાપ્ત થાય. અને વાલા ભાઈ બહેનો, ખ્રિસ્તી મંડળીમાં સભ્યપદ જેવી કોઈ વ્યવસ્થા નથી. અમે હતા ત્યારે હું બાળક તરીકે સભ્યપદ લોકોના, પણ બાઇબલમાં ક્યાંય નથી. સભ્યપદ જેવું કંઈ છે નહીં. વિશ્વાસ કરનારાઓનું મંડળ, પછી એ તો વ્યવસ્થાની દ્રષ્ટિએ સભ્યપદો લખાયા, પણ એ આખરી ને અંતિમ નથી. પણ હું પ્રભુના લોકના સમૂહમાં છું, જીવનના પુસ્તકમાં મારું નામ છે, એ સૌથી મોટો આનંદનો વિષય. અને પાઉલ એમાં જોડાયેલો હોવાથી એ સમજણ અને લાગણી સાથે, એ બોજ સાથે 3 અધ્યાય ફિલિપીમાં કહે છે એ ધસું છું. અને ધસવાનું કાર્ય એ સળંગ છે. ધસું છું એટલે ધસીને ઊભો રહું છું એવું નહીં, પણ ઓનગોઈંગ પ્રોગ્રામ છે મારો. ધસવાનું ચાલુ જ છે, ભલે ગમે તે હોય. પણ પાઉલ પ્રેરિત એ અસામાન્ય ક્રિયા કરતો રહે છે. પ્રભુના નામને મહિમા આપીએ અને આયર્લેન્ડની પ્રેસ્બિટેરિયન મંડળીને માટે પ્રભુને આભાર જ માનીએ, એને મહિમા આપીએ. કારણ કે એ દર્શનને બોજ પ્રભુથી પામ્યા અને પ્રભુથી મેળવ્યું અને પ્રભુમાં તેઓ ઉમેરાયા. 1-2 વાત કહીને હું પૂરું કરું. હમણાં જે 50માનું પર્વ કે ડે ઓફ પેન્ટિકોસ્ટની ઉજવણી આપણે કરી, એ રવિવારે હું રેવરન્ડ એલેક્ઝાન્ડર કેરના ચર્ચમાં હતો. એમનું મૂળ ચર્ચ તો પોર્ટડાઉન, મૂળ ત્યાંથી આવેલા, પણ એ ચર્ચ પછી ત્યાંથી શિફ્ટ થઈને ફિશરવિક, એ બેલફાસ્ટમાં છે. એટલે મેં પૂછ્યું યુએલ માર્સ સાહેબને એમને કે મારે ક્યાં જવું જોઈએ ભક્તિ સભામાં. એટલે મારી રીતે જ પછી એમણે કહ્યું કે તારે કોલેજના રસ્તામાં જ આવે છે. એટલે બરાબર એ મેં જોઈ લીધેલું ને હું ત્યાં ગયો અને એ ચર્ચમાં વડીલોને, પાળક સાહેબ તો આગળ હતા એટલે મળવાનો શરૂઆતે અવકાશ નહીં મળ્યો, પણ વડીલોને મળ્યો અને છૂટ્યા પછી એ પાળક સાહેબને મળ્યો. અને યાદીમાં પહેલું જ નામ એલેક્ઝાન્ડર કેરનું છે. અને પછી ઘણા મિશનરીઓની યાદી છે બીજા દેશમાં, એમાં રેવરન્ડ આર બોયડ એમનું પણ એમાં નામ છે. એટલે પ્રભુનો આભાર માની અને મેં કહ્યું કે આ પહેલાં મિશનરી મારા શહેરમાં આવેલા, ત્યાંથી આવે. અને પાળક સાહેબ ખૂબ ખુશ થયા ને કે મને વહેલી ખબર હોત તો હું તને સમય આપત. પણ જે છે, પણ પ્રભુના સેવક જે મંડળીમાંથી આવ્યા, એ મંડળીના લોકોનો જે આજે વિશ્વાસ છે જોઈને આનંદ થાય છે. અને ત્યાંથી ઘણા બધા મિશનરીઓ એ પ્રભુની સેવામાં ગુજરાત અને બીજા દેશોમાં અનેક ભાષાઓના લોકોની મધ્યે તેઓ ગયા. પ્રભુનો આભાર માનીએ જેમ્સ ગ્લાસગોને માટે, એલેક્ઝાન્ડર કેરને માટે, અને 250 કરતાં વધારે મિશનરીઓ જો જુદા જુદા ફોર્મેટમાં આવ્યા. જનાના મિશન જે બહેનો મધ્યે, જેઓએ ખાસ કરીને જે શાળાઓમાં કામ કર્યું, પછી જનાના મિશનમાં આવતી બહેનો નર્સ તરીકે દવાખાનાઓમાં હતા, અને જનાના મિશનમાં એ બહેનો બાઇબલ વુમન હોય ને એ જનાના મિશન સાથે, એટલે જે મિશનરી બાનુઓ, કુંવારા, એ બધા જ જનાના મિશનમાં હતા. જે પેટ્રિસિયા એન્ડ્રુઝ એ જનાના મિશનની અંદરમાં આવતા હતા. પછી જનરલ બોર્ડમાં એ બધાની સાથે જોડાય, પણ એમના સીધા જવાબદાર એ જનાના મિશનના જે હેડ. તો એ રીતે એ સેક્શન હતું, દવાખાનાનું સેક્શન હતું, શાળાઓનું સેક્શન હતું, પછી મંડળીઓનું સેક્શન હતું, પરા વિભાગ હતા, શહેરી મંડળીઓ હતી. આમ અનેક પ્રકારની વ્યવસ્થાઓ એ શરૂ થઈ. 1841માં જેમ્સ ગ્લાસગો સાહેબ અહીંયા આવ્યા, પણ થોડા જ સમયમાં 11 જ વર્ષમાં ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સ્થાપના કરી. જો પ્રભુના સેવકોએ કામ છે ને તાકીદનું છે એમ સમજીને કર્યું, બેસી નથી રહ્યા. 11 જ વર્ષમાં એ ટ્રાક્ટ અને બુક બંને પ્રકાશિત કરવાનું કારણ એટલું કે નાના નાના ફોર્મેટમાં પ્રભુના વચનો લોકો વાંચતા થાય. સુવાર્તાના ભાગો, શરૂઆતે સુવાર્તાના ભાગો ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીમાં છપાયા કે જેથી લોકો વાંચે, બિન ખ્રિસ્તીઓને બધાને એ સમજણ પડે. અને જેઓ મોટી વયે ખ્રિસ્તી થયા, વિશ્વાસમાં આવ્યા, એમના રાત્રે એ પ્રૌઢ શિક્ષણના વર્ગો મિશનરીઓ ચલાવતા. દિવસે તેઓ મજૂરી કરતા હતા. અક્ષર જ્ઞાન નહોતું એટલે મજૂર હતા આપણા પૂર્વજો, પણ એમને અક્ષર જ્ઞાન આપીને લખતા વાંચતા કર્યા જેથી તેઓ દેવનું વચન વાંચે. પછી બાળકોને માટે અનેક શાળાઓ, મારે ભાગે આજે બોલવાનું નથી, પણ મારી પાસે બહુ લાંબી વાત છે કે અનેક સ્કૂલો, અનેક વ્યવસ્થાઓ. રાજકોટમાં 6 સ્કૂલ બનાવેલી,
સદરની સ્કૂલ ને એવી 6 સ્કૂલો હતી. અને આ જે સ્કૂલનું મકાન છે એ મૂળ પાળક હાઉસ હતું. ત્યાં મિશનનું કાર્ય રાજકોટમાં એ ત્યાંથી વધારે આગળ વધારવામાં આવ્યું. પ્રભુના નામને મહિમા આપે. ઓવરઓલ એન્ડ ઓવર બધું જ સમાપન કરતાં સંકલનમાં એટલું જ કહેવાય કે સર્વ માન અને મહિમા પ્રભુના નામને હોજો. આમેન. સુંદર વચન અને પ્રભુના બંને સેવકો તેમની સેવાઓ અને ત્યાર પછી જે પ્રભુના સેવકો આવ્યા, અદ્ભુત અજાયબ જેવી સેવાઓ કરી, એ બધા માટે ઈશ્વરની સ્તુતિ કરીએ ને ઈશ્વરનો મહિમા કરીએ. અને ખાસ એ બધા જ પ્રભુના સેવકોને યાદ કરતાં આપણે બધા પ્રભુના લોકો તરીકે પ્રભુમાં વૃદ્ધિ પામીએ અને પ્રભુમાં આગળ વધીએ. આજના કાર્યક્રમ માટે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. ઈશ્વર પિતાનો ખાસ કરીને હું આભાર માનું છું, કારણ કે 1841 3 જૂને પ્રભુના સેવકોને આ સ્થળે મોકલ્યા
અને જુદા જુદા વિસ્તારોમાં પ્રભુના સેવકો મારફતે અને ત્યાર પછીના જે મિશનરી ભાઈ બહેનો આવ્યા અને મારફતે કાર્ય થયું છે. 1892ની સાલમાં આ સ્કૂલની શરૂઆત કરવામાં આવી. લગભગ રાજકોટની અંદર, કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ જો સ્ત્રી શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એ આ સ્કૂલથી શરૂઆત થઈ છે. ત્યાર પછી બીજી સ્કૂલમાં શરૂઆત થઈ હશે. રોણકી નામનું એક ગામ, હું તપાસ કરતો હતો, રોણકી ગામનું કદાચ જૂની કોઈ વ્યક્તિ હશે એને ખ્યાલ હશે. ત્યાં પણ આ પ્રભુના સેવકો સેવિકાઓ, ખાસ કરીને જે બાઇબલ વુમન હતા, સાહેબે જે વાત કરી મિસ એન્ડ્રુઝ અને બીજા જે બાનુ હતા, એ લોકો બહેનો સાથે રહીને કામ કરતા હતા. અને રોણકી ગામની અંદર પ્રભુનું કામ થતું હતું. પણ એ ગામ એ આજી 2 અને આજી 3 ડેમ બનાવવામાં આવ્યો, એ ડૂબમાં આવ્યું. અને એ જે ડૂબમાં આવેલા ઘરો હતા એને સરકારે જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત કર્યા. અને એ ગામની અંદર અત્યારે આપણે ખ્યાલ નથી, પણ કોઈક જૂની વ્યક્તિ મને મળે છે. હું બ્રુખિલ ગયેલો ત્યારે એક માર્થાબેન નામની વ્યક્તિ હતી, એ રોણકી ગામની યાદ કરતા હતા. ત્યાં એ કે પ્રભુની સેવિકાઓ અમને વચન આપતા હતા, મિટિંગ લેતા હતા. બોલો, આવું ઘણું બધું કાર્ય પ્રભુના સેવકો અને સેવિકાઓ મારફતે થયું છે. ત્યારે ઈશ્વર પિતાનો જ આપણે આભાર માનીએ છીએ. એ સાથે આજે પ્રભુના સેવક હેમંત કુમાર પરમાર સાહેબ આપણી મધ્ય છે વક્તા તરીકે, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. મેં જ્યારે એમને ફોન કર્યો ત્યારે ફોન ઉપાડે નહીં, પછી વોટ્સએપ ઉપર મેં ફોન કર્યો તો મને કે હું આઇલેન્ડમાં છું એમ. પછી વિગત મેં મોકલી તો કે હું આવી જઈશ, 1 તારીખે આવી જઈશ. ગઈકાલે હું ને પાળક સાહેબે બેસીને ચર્ચા કરતા હતા કે સાહેબ, હેમંત સાહેબનો કોઈ ફોન આવતો નથી, ઉપાડતા નથી, તો આપણે શું કરીશું? કદાચ ઇઝરાયલ અને ઈરાન અને અમેરિકાની જે કંઈ લડાઈ ચાલે છે એની હિસાબે ઘણી બધી વાર ફ્લાઇટ કેન્સલ થતી હોય છે. તો પાળક સાહેબના માટે એવું નહીં થયું હોય ને. પણ સાંજે એ પહેલાં મેં મનર સાહેબની સાથે વાત કરી, અને મનર સાહેબે કદાચ હેમંત સાહેબની સાથે વાત કરી, અને પછી મારી ઉપર રાત્રે ફોન આવ્યો કે હું આવવાનો છું, રાજકોટ આવી ગયો છું, તમે આવ્યા, વચનની સેવા કરી, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સાગરભાઈના ઘરે રોકાયા છે. ત્યાર પછી જે લોકોએ આ હાજરી આપી એ સર્વનો અમે ખાસ આભાર માનીએ છીએ. પાળક ક્ષેત્ર સમિતિના સર્વ સભ્યોને માટે. આ નિર્ણય લીધો ત્યારે પાળક સાહેબ ન હતા. આ 3 તારીખે યાદગારીની સભા કરી ત્યારે પાળક સાહેબ ન હતા, પણ પાળક સાહેબની ગેરહાજરીમાં કમિટીના સભ્યોએ, બધા સભ્યો હાજર હતા અને નિર્ણય લીધો હતો. પાળક સાહેબે સ્વીકાર લીધો, એટલે પાળક સાહેબનો અમે આભાર માનીએ છીએ. રસોઈ માટે જે લોકો મહેનત કરે છે એ સર્વનો આપણે આભાર માનીએ. જે બાળકોએ આ જેમ્સ ગ્લાસગો અને એલેક્ઝાન્ડર કેરનો રોલ ભજવ્યો, બંનેને દીકરાઓનો પણ અમે આભાર માનીએ છીએ. પ્રમોદભાઈએ એમને જે મદદ કરી અથવા તો તૈયાર કરી એને માટે પણ પ્રમોદભાઈનો અમે આભાર માનીએ છીએ. સ્ટેનલી મારુનો ખાસ આભાર માનીએ છીએ. આ કેટલા છે? કોઈને ખ્યાલ છે કેટલા છે? બોલો તો ખરા, કોક તો બોલો. 186 નો અર્થ શું થાય છે? 185 વર્ષ પૂરા થયા અને 186માં આપણે આવ્યા છીએ અને બર્થડે ઉજવવાના છીએ. અને જ્યોતિબેન તરફથી આપણને જ્યોતિબેને કેકની વ્યવસ્થા કરી છે, ચિંતા નહીં કરતા, અમે પૈસા આપી દઈશું. અને આજે કિરીટભાઈનો બર્થડે છે, કિરીટભાઈ પટેલનો બર્થડે છે, અને આજે જે મીઠાઈ છે અથવા તો જાંબુ છે એ એમના તરફથી છે. તો કિરીટભાઈને માટે અને આજના પ્રસંગના માટે ઈશ્વર પિતાનો જ આપણે આભાર માનું. થેન્ક યુ વેરી મચ. કોઈનું નામ રહી ગયું હોય, હેમાંશુભાઈનો પણ હું આભાર માનું છું. હેમાંશુભાઈએ ઘણી બધી મહેનત અમારા માટે કરી છે આ સ્લાઇડ બનાવવા માટે. હેમાંશુભાઈ, તમારી સેવાને માટે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ઊભા થઈએ, પ્રાર્થના માનવીએ, પ્રાર્થના કરીએ. પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે બોલીશું અને પરમાર સાહેબ છેલ્લો આશીર્વાદ માંગશે. પ્રાર્થના કરીએ. પૃથ્વી પરના મનુષ્ય જીવનો આપીને એ પૃથ્વી પરના જીવનોનો ભરપૂરપણે ઉપયોગ કરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. એલેક્ઝાન્ડર કેર, જેમ્સ ગ્લાસગો, તેમના પરિવાર અને તેમનું દર્શન, પ્રભુને સમર્પિત જીવનો, ઈશ્વરના કાર્યને માટે તેઓ
પોતાનું વતન મૂકીને અહીંયા આવ્યા, અદ્ભુત અજાયબ જેવી સેવાઓ કરી, તમારું વચન અને તમારી સુવાર્તા અનેક લોકોને આપ્યા. તેઓ પોતાના બલિદાનનો તમને આપ્યા, પોતાના જીવનો પણ પ્રભુ તમને સમર્પિત કર્યા. કઠણ સમયમાં પણ તેઓએ જે સેવાઓ કરી, જવાબદારીઓ અદા કરી, એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અને આજે અમે મંડળીના ભાઈ બહેનો તરીકે, સભાજનો તરીકે ઊભા છીએ, ત્યારે પ્રભુ અમે તેમની એ સેવાઓને લીધે જ છીએ. ત્યારે અમે એ તમારા સેવકોને યાદ કરતા અમારા જીવનોને પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. અમે પણ અમારા જીવનો તમને સમર્પિત કરીને અમારું દરેકનું તારણ સાધીને એ પ્રભુના સેવકોને યાદ કરતા આગળ વધીએ એવી કૃપા પ્રભુ તમે આમ સર્વ ઉપર થવા દો. ખાસ કરીને આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સઘળી વ્યવસ્થા પ્રભુ તમે પૂરી પાડો છો. ભોજન આપ્યું છે, પ્રાર્થના કરીએ છીએ ભોજન પર આશીર્વાદ મોકલો, ખાઈએ તૃપ્ત થઈએ અને પ્રભુ તમારા મહિમા માટે અમે વપરાઈએ એવી કૃપા થવા દો. રાત્રિ મારી ચારે તરફ છે, ત્યારે પણ પ્રભુ તમે અદ્રશ્ય તમારી હાજરી અમારી સાથે રાખો. રાત્રિ દરમિયાન પણ પ્રભુ અમે હેમખેમ રહીએ, તમારી કૃપામાં અમે રહીએ અને એ રીતે તમારામાં દ્રઢ મજબૂત બનીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ફરીને વચનના સેવકને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, ક્વાયરને માટે, ઊભેલા બેઠેલા સર્વને માટે પ્રભુ અમે આભાર માનતા અમે બધા જ પોતાને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે અમારી સાથે રહો, દોરો અને ચલાવો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને ખ્રિસ્તની શાંતિ કે જે સર્વ સમજણ કરતાં અધિક છે, જે સર્વ સમશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં આપણા હૃદયોની તથા મનોની સંભાળ રાખો. અને ત્રિએક ઈશ્વર પિતાનો, પુત્રનો તથા પવિત્ર આત્માનો આશીર્વાદ અને દિવ્ય અને મહાન શાંતિ, કૃપા અને આશીષ આપણા પર ઉતરી આવો અને સદા આપણી મધ્યે અને આપણી સાથે રહો. આમેન.